રાજા મારું નામ કળિયુગ છે, તો કે મારા રાજમાં તાર રહેવું નહીં. કળિયુગે કીધું કે રાજા મને ઠેકાણા આપ, ન્યા હું રહું તો? કે હા. તો કહે ક્યાં ઠેકાણે તું રહીશ? એટલે કળિયુગે ઠેકાણા માંગ્યા. પેલા 4 ઠેકાણા માંગ્યા. દ્યુતમ પાન શ્રિયા સુના, દ્યુતમ પાન શ્રિયા સુના, યત્ર ધર્મ ચતુર્વિધ, યત્રાય ધર્મ ચતુર્વિધ, દ્યુતમ પાન શ્રિયા સુના, દ્યુતમ પાન શ્રિયા. કહ્યું કે 4 ઠેકાણામાં પહેલું ઠેકાણું માંગ્યું કે હે રાજા દ્યુતમ, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં મારો વાસ. પરીક્ષિતે કીધું દીધું કે કા? કે મારા રાજમાં જુગાર કોઈ રમતું જ નથી. મારા દાદા એકવાર રમ્યા હતા, તેદુનું પાણી મૂક્યું કે આ ધંધો ન કરાય. એટલે આ કથા સાંભળ્યા પછી જુગાર રમતા નહીં. આ ભાઈઓ રમતા, ભાઈઓની ક્લબ હતી ત્યાં સુધી વાંધો નહીં, બહેનોની ક્લબે ભૂકા કાઢી નાખ્યા. છાપામાં આવે પાછું. હા, એક ઠેકાણે 2 માણસ જુગારી અને 2 માણસ જુગાર રમે. એમાં વાળી બેન કઈક વેલી આવી ગઈ છે અને હોઈ ગઈ આવીને, ઓલો મોડો આવ્યો અને આવડિયા હૂતી હતી ને, એમાં હુતા હુતા એને બાઢ ચીડ્યો. બાઢ ચીડ્યા એટલે ઓલો બહાર આવી અને એને બાયણું ખખડાયું. બાયણું ખડીને એ બોલ્યો ખોઈ લે. ખોઈ એમ કીધું. એટલે બાઈએ કીધું કે 3 ગુલા. ઓલો કે ચોથો બારો ઉભો છે, બાયણું ખોઈ. આ દશાનો જુગાર રમતા નહીં, કળિયુગનો વાસ છે. બીજું પાનમ, કેપ ચડે એવા પીણા ન પીતા. કેપ ચડે એવા પીણામાં એ કળિયુગનો વાસ છે. પછી આપણે કેવું નહીં પડે. હું નામ નહીં લો, બધાને ખબર છે. એવા પીણા ન પીતા, નશો ચડે એવા, એમાં કલિયુગનો વાસ છે. પરીક્ષિત કે મારા રાજમાં કેવા પીણા કોઈ પીતું નથી. ઈ ઠેકાણું તન દીધું. ત્રીજું ઠેકાણું સ્ત્રીયા, સ્ત્રીમાં મારો વાસ. પરીક્ષિતે ના પાડી, ભલા માણા તને કઈ ખબર પડે છે સ્ત્રીમાં કળિયુગ આવે તો શું થાય? બોલો, સ્ત્રીમાં કળિયુગ આવે તો શું થાય? એ વર્ણન હું નહીં કરું, વર્ણન નહીં કરું, તમને કહી દઉં અત્યારે આજે રાત્રે ઘરે જઈ અને તમે બધા શ્રીમદ ભગવદ ગીતા, ગીતાજીનો 1લો અધ્યાય વાંચજો. બધાને કહી દઉં છું. હા, સ્ત્રીમાં કળિયુગ આવે તો શું થાય? અર્જુન બોલ્યા છે, ગીતાજીના 1લો અધ્યાય. હા, યાદ રાખો, આખી સમસ્તી નાશ પામી જાય. એટલા માટે બહેનોમાં કળિયુગ ન જોઈએ. એટલે કળિયુગે કીધું રાજા સાંભળ, બધી સ્ત્રીમાં નહીં તો ખૂબ ખાનારી, ખૂબ ઊંઘ કરનારી, કજ્યો કરાવનારી, કલહ કરાવનારી, એમાં મારો વાસ. પ્રભુ પરાયણ, પતિ પરાયણ, સતી પરાયણ હોય એના સામે ઊંચી આંખ કરીને હું જોઈ શકતો નથી. તો પરીક્ષિત કે દીધું. કેમ કે મારા રાજમાં એવી હલકર સ્ત્રીઓ પણ નથી. આ ઠેકાણું તન દીધું. ચોથું ઠેકાણું હિંસા. જ્યાં જીવાત્માને હિંસા થતી હોય ત્યાં મારો વાસ. કે મારા રાજમાં જીવની હિંસા થતી નથી. એ પણ ઠેકાણું તન દીધું. એટલે કલિયુગે વિચાર કર્યો કે આ 4 ઠેકાણા મળ્યા છે, આમાં હજી હાકડ પડે, 5મું ઠેકાણું માગી લઉં. એટલે પરીક્ષિત કે માગ. પુનશ્ચ યાચમાનાય, પુનશ્ચ યાચમાનાય જાત રૂપા મત પ્રભુ, જાત રૂપા મત પ્રભુ, તતો નૃતમ
મદમ કામમ તતો નૃતમ મદમ રજો વૈરમ ચ પંચમમ રજો દ્યોતમ પાનસ્ત્રિયા સુનાદ્યોતમ. પાંચમું ને ઠેકાણું છેલ્લું ઠેકાણું માંગ્યું કે રાજા અનિતિનું ધન અનિતિનું સોનું ત્યાં મારો વાસ. એટલે પરીક્ષિતે કીધું મારા રાજમાં અનિતિનું ધન છે નહીં, અનિતિનું સોનું નથી, ઈ ઠેકાણું તને દીધું કે ભલે સારું.